સ્વાગત છે તમારું ગોંડલમાં આવેલા અક્ષર સ્વામિનારાયણ મંદિર પર। આજે હું તમને અક્ષર સ્વામિનારાયણ મંદિરના પૂરેપૂરા દર્શન કરાવીશ। અક્ષર સ્વામિનારાયણ મંદિર ગોંડલનું પ્રખ્યાત સ્વામિનારાયણ મંદિર છે। આજે હું તમને સ્વામિનારાયણ ભગવાનના પૂરેપૂરા દર્શન કરાવીશ, તો આ વિડીયો અંત સુધી જોતા રહેજો। ભગવાન શ્રી સ્વામિનારાયણના પ્રથમ આધ્યાત્મિક અનુગામી મૂળ અક્ષર મૂર્તિ શ્રી ગુણાતીતાનંદ સ્વામીના સ્મૃતિ સ્થાન અક્ષરદેરી પર મંદિર બને તેવો સંકલ્પ કરતા જૂનાગઢના પૂજ્ય નારાયણદાસ સ્વામીએ સન 1927માં કહેલું, અહીં ભવિષ્યમાં 3 શિખરનું મંદિર બનશે અને અક્ષર પુરુષોત્તમની મૂર્તિઓ સ્થાપિત થશે। સ્વયં ગુણાતીતાનંદ સ્વામીએ અહીં વિરસદના નારાયણજી મહારાજને દિવ્ય સ્વરૂપે દર્શન આપી જણાવેલું, આ સ્થાને 3 શિખરનું મંદિર બનશે। તે અનુસાર ગોંડલના મહારાજા સર ભગવતસિંહજીએ અર્પણ કરેલી ભૂમિ પર બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે ત્રિશિખરીય મંદિરનું નિર્માણ ફક્ત 2 વર્ષમાં જ પૂર્ણ કરી તારીખ 23/5/1934ના રોજ મધ્ય મંદિરમાં શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની પ્રતિષ્ઠા કરી। ત્યારબાદ તેઓએ સન 1936માં શ્રી ઘનશ્યામ મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા કરી। એ જ રીતે તેઓએ મંદિરના પ્રથમ ખંડમાં ધામ, ધામી અને મુક્તની મૂર્તિઓ પધરાવી। અહીં બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજે 40 વર્ષ સુધી બિરાજી અક્ષરદેરી અને અક્ષર મંદિરની મહિમાને વિસ્તાર્યો છે। તેથી આ તીર્થ આજે અનેક મુમુક્ષુઓની શ્રદ્ધા અને ભક્તિનું કેન્દ્ર બન્યું છે। તો મિત્રો, તમે જ્યારે પણ ગોંડલ આવો ત્યારે સ્વામિનારાયણ મંદિર અક્ષરદેરીના દર્શન કરવા જરૂર આવજો। તો ચાલો આપણે હવે સ્વામિનારાયણ ભગવાનની આરતીનો લાહવો લઈએ। મિત્રો, ભગવાનની આરતીના મ્યુઝિકમાં કોપીરાઇટ આવે છે, એટલે 1 મિનિટ માટે મ્યુઝિક ઓફ રાખ્યું છે। આગળ આ વિડીયોમાં સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરાવીશ અને બાકીનો ઇતિહાસ આગળ આ વિડીયોમાં જણાવીશ, તો આ વિડીયો છેલ્લે સુધી જોજો। આગળ આ વિડીયોમાં તમને બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજ, યોગીજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરાવીશ, તો આ વિડીયો જોતા રહેજો। તો ચાલો આપણે બધા કરી લઈએ ભગવાનના દર્શન। ભગવાન શ્રી સ્વામિનારાયણના પ્રથમ આધ્યાત્મિક અનુગામી મૂળ અક્ષર મૂર્તિ શ્રી ગુણાતીતાનંદ સ્વામીનું સ્મૃતિ સ્થાન શ્રી અક્ષરદેરી એક પરમ પવિત્ર તીર્થ છે। ગોંડલમાં સન 1867ની સવારે 12:40 વાગ્યે પોતાની જીવન લીલા સંકેલનાર
ગુણાતીતાનંદ સ્વામીના શ્રી વિગ્રહનો અગ્નિ સંસ્કાર તેઓની ઈચ્છા અનુસાર હાલ જ્યાં અક્ષર ડેરી છે ત્યાં કરવામાં આવ્યો હતો. અહીં જ તેઓના અસ્થિ પુષ્પોને તાંબડા કળશમાં મૂકી પધરાવવામાં આવેલા હતા. તેની સ્મૃતિમાં ગણોદના શ્રી અભયસિંહ દરબારે આ સ્થાન પર સુંદર ડેરી રચાવી, જે આજે અક્ષર ડેરી તરીકે પ્રસિદ્ધ છે. અત્રે જૂનાગઢના પૂજ્ય બાલમુકુંદ સ્વામીએ પાંચાળમાં રંગોત્સવ બાદ ભગવાન સ્વામિનારાયણને જે પથ્થર પર ઊભા રહીને સ્નાન કર્યું હતું તે જ પથ્થરમાંથી શ્રીજી મહારાજના ચરણવિંદ બનાવી સ્થાપિત કરેલા. તેના દર્શન આજે પણ અક્ષરદેરીમાં થાય છે. આ અક્ષરદેરીમાં કરેલી પ્રાર્થના, પ્રદક્ષિણા અને મહાપૂજાથી સર્વે મનોરથોની પરિપૂર્તિ થયાનો અનુભવ દરેકને થાય છે. તેથી આ અક્ષરદેરી વિશ્વભરના લાખો ભાવિકો, શ્રદ્ધા અને ભક્તિનું કેન્દ્ર બની રહે છે. આનાથી વિશેષ મંદિર પરિસરમાં ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજની પ્રતિમા પણ છે. તો ચાલો આપણે બધા દર્શન કરી લઈએ. તો મિત્રો, આવા જ નવા સ્થળોના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. તમારે જે સ્થળોના વિડીયોઝ જોવા હોય એ અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો. અક્ષરદેરી અને અક્ષર મંદિરની દિવ્ય નિર્માણ ગાથાની અદ્ભુત પ્રસ્તુતિ એક વિશિષ્ટ સ્વરૂપે સ્પેક્ટેક્યુલર મલ્ટીમીડિયા શો, જે દરરોજ શિયાળામાં રાત્રે 7:20 કલાકે અને ઉનાળામાં 7:50 કલાકે બતાવવામાં આવે છે. તો તે 3D મલ્ટીમીડિયા શો હું તમને મારા નેક્સ્ટ ભાગમાં બતાવીશ. તો તે વિડીયો અવશ્ય જોજો. આશા કરું છું કે તમે સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરી લીધા હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આભાર.